આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે. પહેલાં સવારે 3જી મેના દિવસે રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી એક 17 વર્ષીય સગીરા રીબડાના અમિત ખૂંટ નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે. એ ફરિયાદ જ્યારે નોંધાઈ ત્યારે જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું, કેમ કે એ અમિત ખૂંટ એ જયરાજસિંહ જાડેજાનું સમર્થક હતો. ત્યાર પછી આખો મામલો હવે જે ચર્ચાઈ રહ્યો છે, જે ચર્ચામાં આવી રહ્યું છે, એ અમિત ખૂંટે પોતાનો જીવ ટૂંકાવ્યો છે, પોતે રીબડામાં વાડીમાં અંતિમ પગલું ભર્યું છે. અને એ ઘટના પછી જયરાજસિંહ જાડેજા રીબડા પહોંચ્યા હતા, યુવકના પરિવારજનોને મળ્યા. આ સિવાય ગણેશ ગોંડલ છે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને ત્યાર પછી અમિત ખૂંટના પરિવારજનો, એના કાકા જયંતિભાઈ સહિતના જે પરિવારજનો છે, એમનું એવું કહેવું છે કે આખી ઘટના બની એમાં અમિતને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે એણે કેસ કર્યો હતો અને એના કારણે એને ફસાવવામાં આવ્યો છે હની ટ્રેપમાં. બાકીની બે યુવતીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. એ ફરિયાદ નોંધાયા પછી અને ઉહાપોહ થયા પછી ગોંડલ વર્સિસ રીબડા થઈ ગયું છે. હવે એવી ચર્ચાઓ થયા પછી અનિરુદ્ધસિંહનો એક વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોમાં એ આજે આખી ઘટના બની છે એને રદિયો આપી રહ્યા છે, કહી રહ્યા છે કે અમિતે જે પગલું ભર્યું છે એના પાછળ મારો કે મારા સંતાનોનો હાથ નથી. આ સિવાય એ જયરાજસિંહ જાડેજા પર પણ આરોપ લગાવી રહ્યા છે. જે અમિત ખૂંટની જે અંતિમ નોટ સામે આવી છે, અંતિમ નોટમાં પણ જયરાજસિંહે ચેડા કર્યા છે એવો આરોપ અનિરુદ્ધસિંહ લગાવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ એવું કહી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની ત્યારે જે અમિતે લખેલી નોટ હતી એમાં બહુ જ ઓછું લખ્યું હતું અને ત્યાર પછી એ નોટમાં ચેડા કરવામાં આવ્યા અને ત્યાર પછી એમાં અમારા નામ લખી અને અમારા પર આરોપ લગાવવામાં આવ્યા, પણ અમે આ કોઈ જ કૃત્યમાં સંડોવાયેલા નથી. જે યુવતીએ ફરિયાદ કરી છે એ યુવતી હયાત છે. એ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. એ યુવતી સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે એને ક્યારેય ફોન નથી કર્યો કે એણે પણ અમને ક્યારેય ફોન નથી કર્યો. એટલે અમારા મોબાઈલ ફોનની તપાસ પણ થઈ શકે છે. જો પોલીસે કરવી હોય તો એ કરી શકે છે. આ પ્રકારની વાત પણ અનિરુદ્ધસિંહ કહી રહ્યા છે. બીજું શું કહી રહ્યા છે સાંભળો. રીબડા ગામ મુકામે જે અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં. રહી વાત બળાત્કારની કે પોસ્કોની, કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે. એ પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું. પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જે સુસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે. પહેલાં સવારે વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું, મારી પત્નીનું ધ્યાન રાખજો, અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા. બાદમાં જ્યારે જયરાજ રીબડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી પર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇડ નોટ લખવામાં આવી. અને એ સુસાઇડ નોટમાં ચર્ચા કરી મારું, મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે, જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું. અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે. જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક્ટ કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે. જે માટે તો હવે આ ઘટના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તો સ્વાભાવિકપણે સવાલો ઉઠ્યા છે, પણ સવાલ ફરી એ પણ થઈ રહ્યો છે કે શું ફરી એકવાર બે પરિવારો વચ્ચેની લડાઈ ચરમસીમા પર પહોંચવાની છે, કેમ કે એકબીજા પર આરોપ પ્રત્યારોપનો મારો છે એ શરૂ થઈ ગયો છે.
જયરાજસિંહ જાડેજા પહોંચ્યા, ગણેશ ગોંડલ રાજકોટ પહોંચ્યા, બંને એક પછી એક પરિવારજનોને મળ્યા. પરિવારજનોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો જ્યાં સુધી અનિરુદ્ધસિંહ અને જ્યાં સુધી રાજદીપસિંહની ધરપકડ ન થાય ત્યાં સુધી. આખી ચર્ચાઓ થઈ અને ઉગ્રતાવાળો માહોલ સર્જાયો. ત્યાર પછી અનિરુદ્ધસિંહનો જે વિડીયો છે એ વાયરલ થયો છે, સામે આવ્યો છે. હવે આ કેસમાં શું સામે આવે છે જોવાનું રહેશે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.